ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી એ શીખી ગયા હતા અને અકાઉન્ટિંગ ઇફેક્ટ કેવી રીતે આપવી એ પણ આપણે શીખી ગયા હતા. હવે આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય તો એની કઈ કઈ જગ્યાએ ઇમ્પેક્ટ પડે એનો આખો ડાયાગ્રામ બતાવેલો હતો. ફર્સ્ટ ઇમ્પેક્ટ સેક્રિફાઈસને ગેઇન પર થશે. સેકન્ડ ઇમ્પેક્ટ એની અસેટ્સ એન્ડ લાયબિલિટીના રિવેલ્યુએશન પર થશે. અને થર્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ. આ રિઝર્વ એન્ડ સરપ્લસ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર ધ્યાન આપવું. કારણ કે હવે આની જરૂરિયાત જ્યાં સુધી તમે બીકોમ પૂરું નહીં કરશો, એમકોમ કરશો, બધી જ જગ્યાએ તમને આની જરૂરિયાત રહેશે અને ડેલી યુઝમાં રહેશે, એટલે બરાબર ધ્યાન આપજો. રિઝર્વ એન્ડ સરપ્લસ. પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે એની એક ઇમ્પેક્ટ રિઝર્વ અને સરપ્લસ પર પણ થાય. તો આપણે પહેલાં રિઝર્વ એન્ડ સરપ્લસ. વોટ ઇઝ રિઝર્વ એન્ડ સરપ્લસ? તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા રિઝર્વ. એમાં આપણે એડજસ્ટમેન્ટ જોઈ ગયા હતા. પાર્ટનર્સ ડિસાઇડ ટુ ટ્રાન્સફર 10% ઓન જનરલ રિઝર્વ. એટલે પ્રોફિટમાંથી 10% જેટલા એ લોકો જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાનું ડિસાઇડ કરે છે. અને આપણે એની પ્રોવિઝન કેવી રીતના કરી હતી એ પણ આપણે જોઈ ગયા હતા. જે પ્રોફિટ લોસ એઝ પર પ્રોફિટ લોસ અકાઉન્ટ, જે નેટ પ્રોફિટ હોય એને આપણે એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એની અંદર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એડ કરીએ. ડેબિટ સાઇડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પાર્ટનર્સ સેલરી, પાર્ટનર્સ કમિશન, આ બધું આપણે ડિડક્શન કરીએ. આફ્ટર જે પ્રોફિટ રહે એના 10% કે 20% જે પાર્ટનર્સે નક્કી કરેલા હોય એટલા પર્સન્ટેજ આપણે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરીએ અને પછી આપણે જે પ્રોફિટ રહે એ આપણે પાર્ટનર્સને શેર કરીએ. તો રિઝર્વ શું કામ, રિઝર્વ અકાઉન્ટ્સમાં શું કામ ટ્રાન્સફર કરવામાં આવે? તો આગળ ડિસ્કશન કરી ગયા હતા, ફરી પાછી આપણે ડિસ્કશન કરીએ છીએ કે ફ્યુચરની અંદર કોઈ અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવી જાય તો ત્યારે આપણે એને સર્વાઈવ કરી શકીએ. એટલા માટે જેટલો પ્રોફિટ થાય એટલો બધો જ પાર્ટનર્સને શેર કરવાની જગ્યાએ અમુક પર્સન્ટેજ પ્રોફિટ ટ્રાન્સફર ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિઝર્વ. એટલે જુદા જુદા અનામતો એટલે કે રિઝર્વ ફંડમાં એને ટ્રાન્સફર કરવામાં આવે. એટલે ફ્યુચરની અંદર કોઈ બી અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવી જાય તો ત્યારે આપણે ધંધો પ્રોબ્લેમમાં નહીં આવી જાય અને બંધ નહીં થાય. બરાબર? તમે જો તો પરમ દિવસે ન્યૂઝપેપર તમે વાંચ્યું હોય તો પરમ દિવસે વાપીની અંદર એક ફેક્ટરીની અંદર બોઇલર ફાટ્યું હતું અને એની અંદર ઘણા બધા એમ્પ્લોયનું ડેથ થયું હતું અને ઘણા બધા એમ્પ્લોય ઇન્જર્ડ થયા હતા. તો હવે જ્યારે આ ડેથ થાય તો એના જે ફેમિલી હોય એને કંપનીએ પૈસા આપવા પડતા હોય, જે ઇન્જર્ડ થયા હોય એની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય. તો આવા બધા ટાઈમે ફંડ જોઈએ. હવે જેટલો પ્રોફિટ હોય એટલો બધો જ પ્રોફિટ શેર કરી દીધેલો હોય તો આવી ક્રિટિકલ ટાઈમની અંદર પૈસા તો જોઈવાના જ છે. એમ્પ્લોયને એમને નથી રાખી મૂકવાના, બરાબર? એટલે એનું કંઈક ને કંઈક તો કરવું જ પડશે. તો એના માટે ધારો કે ઇન્ટરેસ્ટ વ્યાજે પૈસા લઈએ તો શું થશે કે વ્યાજનો એક્સપેન્સ ચાલુ થઈ જશે. બીજું કે કંપની પાછી રનિંગમાં આવતા 2-3 મહિના થઈ જાય, 2-3 મહિને ઇન્કમ ઝીરો અને બીજી બાજુ ઇન્ટરેસ્ટ ચાલુ છે. કંપની ચાલુ થશે, અર્નિંગ કરશે, પછી ઇન્ટરેસ્ટને જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે પેઇડ થશે. ત્યાં સુધી તો એ એક્સપેન્સ ચાલુ જ રહેશે. એટલે કદાચ નેક્સ્ટ યરની બેલેન્સ શીટમાં એવું બને કે એક્સપેન્સ વધી જાય એટલે પ્રોફિટ ડાઉન થાય, કાં તો કંપની લોસમાં પણ આવી જાય કે પાછી કંપની બેઠી નહીં થઈ શકે. આવું બધું બની શકે. પણ એ ટાઈમે અત્યારે જો રિઝર્વ હોય, રિઝર્વ ફંડ જો હોય તો કંપની એ રિઝર્વ ફંડનો યુઝ કરીને આ જે લાયબિલિટી છે એને ઇઝીલી સર્વાઈવ કરી શકે. તો આ પર્પઝથી પ્રોફિટના અમુક પર્સન્ટેજ અમાઉન્ટ રિઝર્વની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. સેમ એઝ આપણી જે ઇન્કમ હોય એમાંથી બધી ઇન્કમ આપણે ખર્ચી નાખતા નથી, સ્પેન્ડ કરતા નથી. અમુક ઇન્કમનો જે અમુક પાર્ટ થયો એને આપણે સેવિંગ કરીએ. બિકોઝ ફ્યુચરની અંદર અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવી જાય તો ત્યારે આપણે એને સર્વાઈવ કરી શકીએ. સેમ બિઝનેસની અંદર પણ એ રીતે. તો
આ રિઝર્વ થયું. વોટ ઇઝ રિઝર્વ? તો એનો આન્સર થયો. હવે એને હાઉ ટુ જનરેટ, એ કેવી રીતે જનરેટ થાય એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે નેટ પ્રોફિટ હોય એના અમુક પર્સન્ટેજ. હવે આપણે એને શું કામ જ્યારે પ્રોફિટ લોસ સાઇડિંગ રેશિયો ચેન્જ થાય તો ત્યારે કેમ એની ઇફેક્ટ રિઝર્વ એન્ડ સરપ્લસ પર થતી હોય ને કેમ આપણે એને ધ્યાન પર લેવું પડતું હોય. તો એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે એઝ્યુમ કરી લઈએ ટુ ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. ફર્સ્ટ પાર્ટનરશિપ ફોર્મ, partners A and B. Profit loss sharing ratio 1:1. આ રીતની પાર્ટનરશિપ ફોર્મ છે. આ પાર્ટનરશિપ ફોર્મ એવી છે કે જે જેટલો પ્રોફિટ થાય તો જનરલ એટલે કોઈ બી રિઝર્વમાં ટ્રાન્સફર નહીં કરે, જેટલો ડિવિઝેબલ પ્રોફિટ આવે તો બધો શેર કરી દઈએ. એટલે એઝ પર પ્રોફિટ લોસ અકાઉન્ટ આપણે બેલેન્સ શીટમાં જોયું હતું ફાઇનલ અકાઉન્ટમાં પીએનએલ અકાઉન્ટમાં જે પ્રોફિટ આવે એ આપણે પાર્ટનર્સ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એની અંદર ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેલરી, કમિશન આ બધી બધા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપી દઈએ. પછી રિઝર્વમાં કોઈ બી ટ્રાન્સફર નહીં કરીએ, જેટલો પ્રોફિટ આવે એટલો આપણે શેર કરી દઈએ. એ ટાઈપનું ફોર્મ છે. તો આવું ફોર્મ છે એની અંદર ફર્સ્ટ યર કંપની અર્નિંગ 1 લાખ ડિવિઝેબલ નેટ પ્રોફિટ, પાર્ટનર્સ એ અને બી જેટલો પ્રોફિટ છે પાર્ટનર્સ એ અને બીમાં શેર થશે. શેર ઇન પ્રોફિટ લોસ સાઇડિંગ રેશિયો 1:1, 50,000 and 50,000. Second year same profit 1 lakh. One raised to 1, 50,000, 50,000. Third year. A and E, 50,000, 50,000. આપણે 3 વર્ષની લઈએ. સેકન્ડ પાર્ટનરશિપ ફોર્મ છે એ ટાઈપની છે. એ એવરી યર જે પ્રોફિટ થાય એના 10% ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. ફર્સ્ટ યર કંપની પ્રોફિટ ફોર્મ પ્રોફિટ 1 લાખ. હવે એઝ પર કમિટમેન્ટ transfer to every year 10% transfer to general reserve 10,000. 90,000 divisible profit. Divide on each partner 1:1, 45,000. Second year $10,000, 90,000. $45,000, 40,000.
થર્ડ યર $10,000 $90,000 $45,000 એટલે આ ફોર્મ એવું છે કે જે જેટલો ડિવિઝેબલ પ્રોફિટ આવે એટલો બધો જ પાર્ટનર્સને શેર કરવી અને આ ફોર્મ એવું છે કે જે ડિવિઝેબલ પ્રોફિટ છે એના 10% એટલે નેટ પ્રોફિટ છે એના 10% જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવું અને બાકીનો જે પ્રોફિટ છે એ શેર કરવું. હવે જનરલ રિઝર્વ એટલે એક રીતે એમ જોવા જાય તો આપણું સેવિંગ ફ્રોમ ઇન્કમમાંથી બચાવેલી રકમ. તો આ સેવિંગ કેવી રીતના થશે તો આપણે એક ઇમેજિન કરી લઈએ કે આ એક આપણો જનરલ રિઝર્વનો ડબ્બો છે. પાર્ટનર્સ એવરી યર ટ્રાન્સફર ફોર 10,000 1 લાખ પ્રોફિટ થયો એમાં પાર્ટનર્સને 10% એ લોકો જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરે 90,000 પ્રોફિટ છે એ ડિવાઈડ કરે તો 10,000 જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરે એટલે આ ડબ્બામાં આવી જશે 10,000. સેકન્ડ યર સેમ 10,000 એડ થશે 10,000. After 3 years, total general reserve balance 30,000. Total general reserve. હવે આપણે જો આ 30,000 ટોટલ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ એટલે પ્રોફિટમાંથી સેવિંગ કરેલી અમાઉન્ટ. તેમાં પાર્ટનર્સ એ અને પાર્ટનર્સ બી આ 30,000 સેવિંગ છે સેવિંગ ફ્રોમ નેટ પ્રોફિટ. આ નેટ પ્રોફિટની અંદરથી ડિવિઝેબલ પ્રોફિટ એટલે પાર્ટનર્સનો જે શેર છે પાર્ટનર્સનો જે રાઇટનો પ્રોફિટ છે એ પણ એમાંથી એ લોકો શેરિંગ કરેલું છે. તો આ 30,000 છે એમાં એનું શેરિંગ છે અકોર્ડિંગ ટુ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો 15,000 એટલે આમાં એનો શેર છે રિઝર્વ જનરેટ કરવામાં એનો શેર 15,000 અને બીનો શેર 15,000 જે આપણે જોઈ શકીએ. જો રિઝર્વમાં ટ્રાન્સફર નહીં કરેલો હતો તો પાર્ટનર્સ એ છે એનો પ્રોફિટ કેટલો હતો 50,000 પણ રિઝર્વમાં ટ્રાન્સફર કરે તો એનો કેટલો પ્રોફિટ છે 45,000 એટલે 5,000 એ શેર કરે 5,000 બી શેર કરે એટલે 10,000 જનરલ રિઝર્વની અંદર પડશે. સેકન્ડ યરમાં પણ સેમ છે થર્ડ યરમાં પણ સેમ છે એટલે પાર્ટનર્સ એ એવરી યર 5,000 સેક્રિફાઈસ કરે છે સેક્રિફાઈસ ફ્રોમ હિઝ પ્રોફિટ એના પ્રોફિટની અંદરથી એ સેક્રિફાઈસ એવરી યર 5,000 કરે છે એટલે જનરલ રિઝર્વ ક્રિએટ થાય છે. તમે જોઈ શકો ટોટલ પાર્ટનર્સ એનો શેર 15,000 અને 15,000 જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર નહીં કરેલો હતો તો થર્ડ યરમાં ટોટલ અર્નિંગ કેટલું હશે 50,000 + 50,000 + 50,000 1,50,000 ટ્રાન્સફર કર્યો હતો. પાર્ટનર્સ એ હેઝ અર્નિંગ 45,000 45,000 and 45,000 is equal to 1,35,000 એટલે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર નહીં કરેલા હતા તો એ કેટલા બતાવશે કેટલા મળશે એને 1,50,000 અને ટ્રાન્સફર કર્યા હતા એને કેટલા મળ્યા 1,35,000 તો એને એના પ્રોફિટની અંદરથી 15,000 સેક્રિફાઈસ કર્યો અને આને પણ એને પ્રોફિટ બી પાર્ટનર્સ બીએ પણ 15,000 સેક્રિફાઈસ કર્યો એટલે 30,000 જનરલ રિઝર્વ ક્રિએટ થાય છે. હવે જ્યારે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે આપણે આને કન્સિડર નહીં કરીએ જનરલ રિઝર્વને કન્સિડર નહીં કરીએ તો શું થશે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો આપણે ચેન્જ કરીએ 3:2 ચેન્જ કરી દઈએ તો પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ એટલે બધાની અંદર પાર્ટનર્સનો શેર ચેન્જ થઈ જશે. અસેટ લાયબિલિટી રિઝર્વ સરપ્લસ પ્રોફિટ લોસ બધામાં એનો શેર ચેન્જ થઈ જશે. તમને યાદ હોય તો મેં પહેલા ચેપ્ટરમાં કીધેલું હતું પાર્ટનર્સ એટલે ભાગીદાર અને ભાગીદાર એટલે ભાગ પડાવે તેને ભાગીદાર કહેવાય. કચરામાં પણ ભાગ પડાવે તેને ભાગીદાર કહેવાય. તો જો એનો કચરામાં પણ ભાગ હોય તો રિઝર્વ અને સરપ્લસમાં પણ એનો ભાગ હોય. જો આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ ત્યારે એને આપણે એવોઇડ કરી દઈએ જનરલ રિઝર્વને આપણે જેમ પર જ લઈ લઈએ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરી દઈએ અને એને એપ્લાય કરી દઈએ
હવે એપ્લાય કરી દીધો એટલે પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો નાવ 3:2. તો એની ઇમ્પેક્ટ શું થશે? તો 30,000 જે છે તો એની અંદર એનો શેર થઈ જશે 18,000, બીનો શેર થઈ જશે 12,000. હવે તમે જો આ જનરલ રિઝર્વ 30,000 ક્રિએટ કરવા માટે એ કેટલો શેર આપેલો છે? 15,000. જો આપણે એને ધ્યાન પર નહીં લઈએ ને એપ્લાય કરી દઈએ તો એનો શેર કેટલો બની જાય? 18,000. એ રીતના પાર્ટનર્સ બીનો શેર આપેલો છે 15,000, એને ધ્યાન પર નહીં લઈએ તો એનો શેર કેટલો બની જાય? 12,000. એટલે ઇન શોર્ટ આ 15,000 આપીને 18,000 નો માલિક બની જાય અને આ 15,000 આપીને 12,000 નો માલિક છે. એટલે એક પાર્ટનર્સને પ્રોફિટ થાય, એક પાર્ટનર્સ ગેઇન કરે ને એક સેક્રિફાઈસ કરે. તો આ ખોટું કહેવાય, કારણ કે આ 15,000 આપીને 18,000 ની બચત મળી જાય અને 15,000 આપીને 12,000 ની મળી જાય, એ ખોટું કહેવાય. બરાબર છે? એટલે આવું કોઈ પાર્ટનર સાથે ઇનજસ્ટિસ ન થાય એટલા માટે શું થાય કે પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે જેટલું ચેન્જ કરીએ તે ટાઈમ સુધીમાં જેટલું રિઝર્વ હોય એટલું પાર્ટનર્સને જે ઓલ્ડ પ્રોપરેશન હોય એની અંદર શેર થઈ જશે. એટલે આ જે 30,000 છે બંનેને 15,000 આપીને છૂટા કરી દીધા. તો પાર્ટનર્સ એને કીધું કે અત્યાર સુધી જે રિઝર્વ એટલે બચાવેલા છે એમાં તારો શેર 15,000, તો આ તારા 15,000. પાર્ટનર્સ બીને આપી દીધું તારો શેર 15,000, આ તારા 15,000. હવે આ એમ્પ્ટી થઈ ગયું. હવે નેક્સ્ટ યરથી જે રિઝર્વ ક્રિએટ થશે એ 3:2 પ્રોપરેશનની અંદર જ બાય ડિફોલ્ટ થશે. કેવી રીતે? જો આફ્ટર ચેન્જ ઇન પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો, fourth year company earn profit it is 1 lakh, profit loss saving ratio 3:2. A has 43. Profit 1 lakh. Transfer to general reserve 10%, 10,000. 90,000. Share to each partner A and B 54,000, 36,000. ट्रांसफर करिए जनरल रिजर्व में. और एनो शेर કેટલો થઈ જશે? આને આપણે કરીએ A અને B 3:2, 6,000 and 4,000. હવે જે લોકોનું સેવિંગ થશે ને તે પણ 3:2 માં જ થશે. તો જો બિફોર 60,000, 54,000 એટલે 6,000 ની ટ્રાન્સફર કરે છે, પાર્ટનર્સ બી 4,000. હવે આવી રીતના જનરલ હવે જે રિઝર્વ ક્રિએટ થશે એ 3:2 માં જ થશે. માની લે કે બીજા 4 વર્ષ પછી પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો ચેન્જ કરશે તો તે ટાઈમે પણ જેટલું ટોટલ રિઝર્વ હશે એટલું 3:2 માં શેર કરી દેશે. પછી જે નવો પ્રોફિટ લોસ સેવિંગ રેશિયો છે એ એપ્લાય થશે. એટલે આનાથી શું થાય, કોઈ પાર્ટનર્સને અન્યાય ન થાય એટલા માટે આપણે જનરલ રિઝર્વને પણ આપણે કન્સિડર કરવું પડે એટ ધ ટાઈમ ઓફ ચેન્જ ઇન પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો. ઓકે. હવે થર્ડ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, એને આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરીશું, એને ઓળખીશું કેવી રીતના જનરલ રિઝર્વ છે કે લાયબિલિટી છે? તો બેલેન્સ શીટના લાયબિલિટી સાઇડ જે ઇન્ફોર્મેશન હોય, આપણે બેલેન્સ શીટ બનાવીએ ત્યારે લાયબિલિટી સાઇડ કઈ ઇન્ફોર્મેશન હોય? કેપિટલ અકાઉન્ટ હોય, ક્રેડિટર્સ હોય, જનરલ રિઝર્વ હોય, વર્ક એન્ડ કોમ્પેન્સેશન રિઝર્વ ફંડ હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, આ રીતના બધા ફંડ હોય. તો એમાંથી એ જે ઇન્ફોર્મેશન છે ડિવાઇડ ઓન 3 પાર્ટ્સ. ફર્સ્ટ કેપિટલ, સેકન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ એન્ડ થર્ડ વન ઇઝ લાયબિલિટી. તો કેપિટલ ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે બીકોઝ વર્ડ જ હશે મેન્શન, પાર્ટનર્સ એ કેપિટલ, પાર્ટનર્સ બી કેપિટલ. બાકીની જે ઇન્ફોર્મેશન ખાલી એ બધી રિઝર્વ હશે કે લાયબિલિટી. રિઝર્વ છે કે લાયબિલિટી, એનું મેઝર શું? તો એકદમ સિમ્પલ, જે લાયબિલિટી ફ્યુચરની અંદર એની ચૂકવણી કરવાની એટલે પેમેન્ટ કરવાનું ફિક્સ ન હોય, અનસર્ટેન હોય, સર્ટેન નહીં અનસર્ટેન હોય તો ઇટ ઇઝ રિઝર્વ. એન્ડ જેનું પેમેન્ટ ફિક્સ હોય કે અમુક
ટાઈમે એને પેઇડ કરવા જ પડશે, પેએબલ અમાઉન્ટ છે પેઇડ થશે તો ઇટ ઇઝ લાયબિલિટી. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે થોડા જ એક્ઝામ્પલ લઈએ છીએ, જેમ જેમ આગળ જશે તેમ તેમ આપણે વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ ફંડ એન્ડ પ્રોવિડન્ટ ફંડ, આ બે ફંડ છે. હવે આમાં રિઝર્વ કયું ને લાયબિલિટી કયું. વર્કમેન કોમ્પેન્સેશન એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ, એટલે એક્સિડન્ટ થાય, જેમ કે તમને અત્યારે કીધું કે વાપીમાં જે રીતના બોઇલર ફાટ્યું ને એ રીતના એક્સિડન્ટ થયો, આવું કોઈ એક્સિડન્ટ થાય તો ત્યારે જ એનો યુઝ કરવાનો હોય, ત્યાં સુધી એનો યુઝ કરવાનો હોતો નથી. બરાબર, એટલે એનો યુઝ ફિક્સ નથી, એમાંથી પેમેન્ટ ફિક્સ નથી. સો વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ ફંડ ઇઝ અ રિઝર્વ. ઓકે. પ્રોવિડન્ટ ફંડ એટલે એમ્પ્લોયીના સેલરીમાંથી જે ડિડક્શન થતો હોય એવરી મંથ, અને એ જે અમાઉન્ટ ટોટલ ભેગી જે થશે ઇટ ઇઝ પ્રોવિડન્ટ ફંડ. જે એ જ્યારે રિટાયર થાય ત્યારે એને પેઇડ કરવાની હોય. તો એમ્પ્લોયનું રિટાયરમેન્ટ ફિક્સ છે, એટલે એ જે ફંડમાં જે અમાઉન્ટ જે ક્રિએટ થયેલી છે, જે બનેલી છે, એનું પણ પેમેન્ટ ફિક્સ છે. સો પ્રોવિડન્ટ ફંડ ઇઝ અ લાયબિલિટી. વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ ફંડ ઇઝ અ રિઝર્વ. ઇન શોર્ટ, એકદમ દેશી ભાષામાં વાત કરીએ તો જે ભવિષ્યમાં ફ્યુચરની અંદર જેનું પેમેન્ટ ફિક્સ નથી એ રિઝર્વ. જેનું પેમેન્ટ ફિક્સ છે એટલે કરવું જ પડશે, ઇટ ઇઝ લાયબિલિટી. ક્રેડિટ પર આપણે પરચેસ કરેલું હોય, બરાબર છે, તે અમાઉન્ટ પેએબલ થતી હોય, પેએબલ અમાઉન્ટ ને આપણે ક્રેડિટર્સ કહીએ. તો એ પેએબલ અમાઉન્ટ છે તો એ ઉધાર વસ્તુ પરચેસ કરેલી હોય તો એનું પેમેન્ટ આપણે આપવાનું ફિક્સ જ છે, એટલે એ લાયબિલિટી થશે. બિલ્સ પેએબલ એટલે આપણે બિલ્સ એક્સેપ્ટ કરેલું હોય, બિલ્સ ઓફ એક્સચેન્જમાં આપણે જોયું તો બિલ એક્સેપ્ટ કરેલું હોય તેની મેચ્યોરિટી ડેટ આવે ત્યારે આપણે એનું પેમેન્ટ આપવું ફિક્સ છે. સો બિલ્સ પેએબલ ઇઝ ઓલ્સો લાયબિલિટી. ઓકે, એટલે આ લાયબિલિટી એન્ડ રિઝર્વ. તો પાછું એકદમ શોર્ટમાં આપણે સમજાવી દઉં. રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એટલે પ્રોફિટમાંથી બચાવેલી રકમ, બરાબર. સેકન્ડ, રિઝર્વ આપણે એટ ધ ટાઈમ ઓફ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થતો હોય ત્યારે એને કેમ આપણે ધ્યાન પર લેવું પડે, કોઈ પાર્ટનર્સને ઇનજસ્ટિસ ના થાય એટલા માટે. અને થર્ડ વન, એને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવાનું, જે ભવિષ્યમાં ચૂકવવાનું અનિશ્ચિત હોય, અનસર્ટેન હોય એ રિઝર્વ, જે ચૂકવવાનું નિશ્ચિત હોય એ લાયબિલિટી એટલે કે ડીલ. બરાબર. તો કાલે આપણે આના એક્ઝામ્પલ જોઈશું. બરાબર. વિડીયો ધ્યાનથી જોજો, નહીં ખ્યાલ આવે મને કહેજો, કાલે હું પાછું સમજાવીશ.